ઓલ ઇન્ડિયા ટાઈમ નમસ્કાર દર્શક મિત્રો। સોમજીપુરા ગામના સરપંચે ભ્રષ્ટાચારના આક્ષેપો ફગાવ્યા, ટીડીઓને આવેદનપત્ર પાઠવ્યું। પાદરા તાલુકાના સોમજીપુરા ગામે ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને સરપંચ દ્વારા મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી। સોમજીપુરા ગામના સરપંચે પોતાના ઉપર લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આક્ષેપોને પાયાવિહોણા અને ખોટા ગણાવી આક્ષેપો અંગે કાયદેસરની અને નિષ્પક્ષ તપાસ કરવા માંગ કરી છે। સરપંચ તેમજ ગામના આગેવાનો અને ગ્રામજનો દ્વારા પાદરા તાલુકા વિકાસ અધિકારી એટલે કે ટીડીઓને રૂબરૂ મળી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આવેદનપત્રમાં સરપંચ દ્વારા જણાવ્યા મુજબ તેમના ઉપર કરવામાં આવેલા ભ્રષ્ટાચારના આક્ષેપો હકીકત વિહોણા છે અને તેઓ નિર્દોષ છે। આ મામલે સરકારી નિયમો અને કાયદાકીય જોગવાઈઓ મુજબ તપાસ કરવામાં આવે અને જો તપાસ દરમિયાન કોઈ વ્યક્તિ દોષી જણાય તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। સાથે જ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરી પોતાને યોગ્ય ન્યાય મળે તે માટે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે। હવે ટીડીઓ કચેરી દ્વારા આ આવેદનપત્ર આખરે શું કાર્યવાહી કરવામાં આવે છે અને તપાસમાં હકીકત શું બહાર આવશે તેના પર સૌની નજર રહેશે। રિપોર્ટ રણજીતસિંહ સિંધા, પાદરા। 2010 થી 2025 સોમજીપુરા ગ્રામની બહેનો આ કાલે આવી પૂછી તો માથે પાણીનો માટલો લઈને ફરતી હતી ને, અત્યારે એમના જ્યારે પાણીના ફુવારા ઉડે છે એ લોકોથી જોઈ નથી શકતા। આ લોકોનું એક જ કામ છે, અવરના કોમે હાડકો ઉમવો છે, વિરોધ વિકાસના કોમમાં વિરોધ કરવો છે। એમને તો લગી કશું જ નહીં કર્યું 2010 થી 2025 લગીમાં, અને જે કર્યું તે રજૂઆત કરો અમારા હંમેશા ફેસ ટુ ફેસ। અમારા સરપંચે 1 વર્ષમાં જે 50% ને 100% કામ કર્યું છે અને એના પુરાવા પણ છે। પણ તમે 2010 થી 2025 લગીમાં જે કામ કર્યું હોય ને એ તમારામાં જીગર હોય ને તો તમે સાચા હોય ને દુઃખના ધોયેલા તો સોમજીપુરાની જનતા હવે એનો હિસાબ બતાવો। કામ કરી આપી છે, પાણીની લાઈન પણ આપી છે, અત્યાર સુધી મેં કોઈ અમને રોડ પણ બનાવેલો નહોતો। અત્યારે અરજીત સરપંચ આવ્યા પછી અમને 50 મીટરનો રોડ બહુ તકલીફવાળો હતો। 10 વર્ષથી અમને તકલીફ પડતી હતી જવા આવવામાં, અમારા કપડાં પણ ખાઈને જતા એટલા બધા કિચડ થતું હતું વરસાદની અંદર, તો પણ અમને કોઈ રોડ બનાવેલો નહોતા આવતા। અત્યાર સુધી અરજીત સરપંચ બનીને આવ્યા ત્યાર પછી 6 મહિનામાં અમને રોડ બની આવેલો છે, 50 મીટરનો રોડ બનાવેલો અને પાણીની પણ સુવિધા આપી છે। એમના પર કોઈ આદેશ અફસોસ મેકવો જોઈએ ના। શું માંગ છે તમારે? અમારે એવી માંગ છે કે એમને ન્યાય મળવો જોઈએ, સાચા માણસને ન્યાય મળવો જોઈએ। ખોટા અફસોસ નહીં ના, એ ખોટા અફસોસનો અમારે ન્યાય જોઈએ। અત્યાર સુધી એ લોકો ગમે ત્યારે સરપંચ પહેલા કોઈ દિવસ અમારા વગાભણી જોવા નહીં આવ્યા। અમે 10 વર્ષ સુધી અમે વાત જોયા કરે કે તમે અમને રોડ બની આલો, પાણી ન્યાય મળવો જોઈએ। અને આ સાચો સરપંચ છે એટલે લોકો આવું કરે છે, અફસોસ નહીં કહેશે। અત્યાર સુધી કોઈ સરપંચે આવું કામ કરી નહીં બદલાય। આ સરપંચે નિશાનની અંદર હોય એમ કામ એવું છોકરાઓ માટે કરેલું છે કે 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ આવે તો પણ એ એમના ઘરના પૈસા ખર્ચીને એ દાન કરતા હતા। તો પછી એ માણસ પૈસા ખાતો હોય ખરો? સરપંચ નતા તો બી કરતા હતા? સરપંચ નતા, સરપંચ તો હમણાં બન્યા, પેલા સરપંચ નતા તોય પણ એ દાન આપતા હતા છોકરાઓને। જે આ લોકોએ ગામના સરપંચ ઉપર આક્ષેપો લગાયા છે એ બધા જ ખોટા છે। હું તો એટલું જ કહેવા માગું છું કે મીડિયાવાળા પોતે એને ચેક કરી જાઓ કે ગામમાં શું શું સુવિધા થઈ છે એને નહીં થઈ। એ લોકો 10 વર્ષ રહ્યા છે જૂના સરપંચ, એકેય સુવિધા હતી જ નહીં અમારા ગામમાં, નહીં પીવાના પાણીની, નહીં રસ્તાની, કશી સુવિધા જ હતી નહીં। એટલે આ લોકોને દેખ્યું જતું નહીં। અમારી માંગ તો એક છે, એ લોકોએ ખોટા અફસોસ લગાવ્યા હતા કે ગટર નથી, ગટરનું કામ તો થાય જ છે પણ જો ઉપરથી જે ગ્રાન્ટ આવે ત્યારે કામ થાય, એકદમ સ્પીડથી તો થાય ના કામ, એટલે થશે। એ લોકો બધા જ આક્ષેપો ખોટા છે। અત્યારે તો 500 થી 600 માણસો છે, 300 લઈ આવી છે, 300 ત્યાં છે।